નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી સુગંધ પાઠ્યપુસ્તકનો પાઠ નંબર 6 સંગ તેવો રંગ આ પાઠનો અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં આગળ આપણને પોપટ દ્વારા સંગની કેવી અસર થાય છે તે દર્શાવવામાં આવી છે. તો ચાલો હવે આપણે પાઠને વાંચીશું. આ એક વાર્તાનો પ્રકાર છે. આ એક સુંદર વાર્તા છે જે આપણને શીખવે છે કે સંગ કેવો કરવો જોઈએ. એક પહાડી પ્રદેશમાં ઘટાદાર વૃક્ષોનું ઝુંડ હતું. એમાંના એક વૃક્ષ પર પોપટ અને પોપટીનું જોડું માળો બાંધીને રહેતું હતું. એક દિવસ પોપટીએ 2 બચ્ચાને જન્મ આપ્યો. પોપટ અને પોપટી આ નાના બચ્ચાની ખૂબ સંભાળ રાખતા. તેમના માટે કણ લાવીને ખવડાવતા અને તેમને ખૂબ સારી રીતે ઉછેરતા. એક દિવસ પોપટ અને પોપટી બચ્ચા માટે ચારો લેવા બહાર ગયા હતા. એવામાં એક શિકારી ત્યાં આવી ચડ્યો. તેણે ઝાડ પર નજર કરી તો તેને પોપટનો માળો દેખાયો. તે તરત જ ઝાડ પર ચડ્યો. તેને માળામાં લપાઈને બેઠેલા પેલા 2 બચ્ચાને પકડી લીધા. તે બચ્ચાને જોડીમાં નાખી ઘર તરફ ચાલી નીકળ્યો. થોડા વખત પછી પેલા પોપટ અને પોપટી ચારો લઈને માળામાં પાછા ફર્યા. તેમને જોયું તો માળામાં બચ્ચા ન મળે. પોતાના વહાલા બચ્ચાને ગુમ થયેલા જોઈ તેમને રોકડ કરી મૂકી. અહીંયા રોકડ કરી મૂકી એટલે એકદમ દુઃખી થઈ ગયા અને રડવા લાગ્યા. પણ હવે બચ્ચા ક્યાંથી પાછા મળે? આ બાજુ પેલો શિકારી બચ્ચાને લઈને જઈ રહ્યો હતો. તેને માર્ગમાં એક સાધુ મળ્યો. સાધુએ જોયું કે આ શિકારી નિર્દોષ પોપટના બચ્ચાને જોડીમાં નાખીને લઈ જાય છે. તેને આ બચ્ચાની દયા આવી. તેણે પેલા શિકારીને ઊભો રાખીને પૂછ્યું, ભાઈ, આ બચ્ચા તું ક્યાં લઈ જાય છે? હું બંને બચ્ચા ખરીદી લેવા માંગુ છું. એની કિંમત બોલ. શિકારીએ કહ્યું, હું એક જ બચ્ચાને વેચવા માંગુ છું. બીજાને મારી પાસે રાખીશ. છેવટે સાધુએ શિકારીના કહ્યા પ્રમાણે પૈસા આપીને પોપટના એક બચ્ચાને ખરીદી લીધું. બચ્ચું હજી નાનું હતું. એને દેખભાળની જરૂર હતી. એથી સાધુ તે બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યો. અહીં તેણે બચ્ચાને સારી રીતે ઉછેરીને મોટું કર્યું. તેને સારી રીતે બોલતા શીખવ્યું અને ભણાવી ગણાવીને તૈયાર કર્યું. અહીંયા ભણાવી ગણાવીને એટલે કે લખવા વાંચવાની વાત નથી કરી. અહીંયા પોપટને સંસ્કાર આપવાની વાત છે કે પોપટ શું શીખે છે. શિકારી પેલા બીજા બચ્ચાને લઈને પોતાના ગામ ગયો. ત્યાં તેણે બચ્ચાને પાંજરામાં પૂર્યું. તેણે તેને બોલતા પણ શીખવ્યું, પણ પોતાના કામ માટે ભણાવી ગણાવીને તૈયાર કર્યું. આમ થોડો સમય પછી પોપટના બંને બચ્ચા હવે મોટા થઈ ગયા હતા. એક દિવસ એક રાજા વનમાં શિકારે નીકળેલો. તે એક શિકારની પાછળ ઘોડો દોડાવતા પોતાના સેવકોથી છૂટો પડી ગયો. અહીંયા સેવકો એટલે નોકરોથી. અને રસ્તો ભૂલી આ પ્રદેશમાં આવી ચડ્યો. રાજા ઘોડા પર બેસી શિકારીઓના એક ગામ પાસેથી પસાર થતો હતો. એ વખતે એક ઘર આગળ લટકતા પાંજરામાં રહેલો પોપટ એને જોઈ બોલવા લાગ્યો, અરે જલ્દી આવો, કોઈ સારો શિકાર આવી રહ્યો છે. દોડો અને પકડી લો, બાંધો, મારો અને લૂંટી લો. રાજા પક્ષીઓની બોલી જાણતો હતો. તેણે પોપટના મુખેથી વારંવાર બોલાતા આ શબ્દો સાંભળ્યા. તે ચેતી ગયો એટલે કે સાવધ થઈ ગયો. શિકારીઓ એને પકડવા આવે એ પહેલાં તો એને ઘોડાને બીજે માર્ગે પૂરપાટ દોડાવી મૂક્યો. એ પછી રાજા ફરતો ફરતો બીજા પ્રદેશમાં જઈ ચડ્યો. તે રખડીને થાક્યો હતો. તેને તરસ પણ લાગી હતી. એવામાં તેને એક આશ્રમ જોયો. અહીં પાણી મળશે એમ માની તે આશ્રમમાં દાખલ થયો. આશ્રમમાં એક વૃક્ષની ડાળીએ એક પાંજરું લટકતું હતું. એમાં એક પોપટ હતો. રાજાને આશ્રમમાં આવતો જોતા જ એ બોલવા લાગ્યો, આવો આવો રાજન, પધારો. તરસ્યા હો તો શીતળ જળ પીઓ. ભૂખ્યા હો તો સ્વાદિષ્ટ ફળ ખાઓ. થાક્યા હો તો વિશ્રામ કરો. પોપટનો અવાજ સાંભળી
એક સાધુ કુટીરમાંથી બહાર આવ્યો. તેમણે રાજાને આવકાર આપ્યો અને બેસવા આસન આપ્યું. તેમણે રાજા માટે શીતળ જળ અને ખાવા માટે સ્વાદિષ્ટ ફળો આપ્યા. રાજા અને સાધુ થોડી વાર વાતો કરવા બેઠા. રાજાએ સાધુને પૂછ્યું, મહારાજ, મારા મનમાં એક પ્રશ્ન ઘોળ્યા કરે છે એટલે કે વિચારમાં આવ્યા કરે છે. મેં થોડા વખત પહેલા એક ગામમાં આવો જ એક પોપટ જોયો હતો. તે મને જોતા જ આને પકડો, બાંધો, મારો અને લૂંટી લો એવું બોલવા માંડ્યો હતો. જ્યારે આ પોપટ મને જોઈને આવો, પધારો, શીતળ જળ પીવો, વિશ્રામ કરો એવા મીઠા શબ્દોથી આવકાર આપતો હતો. આનું શું કારણ હશે? આ એ જ સાધુ હતા જે પેલા શિકારી પાસેથી પોપટ ખરીદી લાવ્યા હતા. એથી એ બીજો પોપટ પેલા શિકારીનો જ હશે એમ સમજતા તેમને વાર ન લાગી. સાધુ રાજાના મનનું સમાધાન કરતા બોલ્યા, રાજન, તમે પહેલા જોયેલો પોપટ અને આ પોપટ બંને સગા ભાઈઓ છે. તેઓ એક જ માતા પિતાના સંતાનો છે. એથી શરીરના રૂપ, રંગ અને દેખાવમાં તો તેઓ એક સરખા જ છે, પરંતુ એમની વાણી અને વિચારોમાં આબ જમીનનો તફાવત છે. એનું કારણ એ છે કે પેલા પોપટના ઉછેર અને ભણતર શિકારીને ત્યાં થયા છે, જ્યારે આ પોપટનો ઉછેર અને શિક્ષણ આશ્રમના વાતાવરણમાં એક સાધુને ત્યાં થયા છે. જન્મે બંને સગા ભાઈઓ છે, પણ એમના પર સંસ્કાર જુદી જુદી રીતે થયા છે. તેથી બંનેની બોલીમાં આવો તફાવત છે. રાજા થોડી વાર પછી સાધુને પ્રણામ કરી ઘોડા પર બેસી ચાલી નીકળ્યો. રસ્તે જતા આ બંને પોપટ વિશે વિચારતો હતો. જેને સારા સંગ હોય તે સારો બને અને ખરાબ સંગ હોય તે ખરાબ બને, એમાં શી નવાઈ? ખરેખર જેવો સંગ તેવો રંગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.